નમસ્કાર મિત્રો, હું છું રજેશ જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે અત્યારે જે લાઇટનો વારો છે એ આપણે વહેલા 5 વાગે આવશે અને બપોરે 1 વાગે વહી જાય છે મિત્રો. તો આજે આપણે સવારમાં વાડીએ પહોંચી ગયા છીએ અને મિત્રો આજે કહેવાય ને કે આપણે મોટર ચાલુ કરી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે જે આ કુંડીમાં જે આપણે પીએસસીની પાઇપ દ્વારા જે બંબો પડે છે એ આપણે જે આ બકાલાનો ક્યારો છે એ પાવા આજે મોટર ચાલુ કરી છે. તો તમને હું બતાવું કે કયું કયું બકાલું વાયું છે. અને મિત્રો જે આપણે તાણ એક પડી જે હોય જમીનમાં, જે ભેજ ઓછો હોય એના કારણે આપણે પિયત આપવું જરૂરી છે. કારણ કે જો બકાલું આપણે કપાસના જે પાક છે એમાં કર્યું છે અને કપાસ અત્યારે મિત્રો નથી પાવાનું, માત્ર બકાલાનો ક્યારો જ એક પાવાનો છે. કારણ કે જે આપણે મરચી વાવી હતી એ આપણે વરાપ હાંકી અને વાવી હતી, તો મરચી 1-2 ઝાપટા હતા પણ હરખી ચોટી નહોતી અને કહેવાય ને કે એક આમ લંઘાવા માંડી હતી અને મરચીના કોક છોડવા સુકાવા માંડ્યા હતા. તો મિત્રો રીંગણી, મરચી અને ટમેટી એવું બધું આપણે વાવેતર કર્યું છે અત્યારે કપાસના પાકની અંદર, કે એક સા કપાસનો છે, એક મરચીનો છે, એક રીંગણીનો છે, એવી રીતે વાવેતર કર્યું છે. તો મિત્રો આજે 1 ઓગસ્ટ એટલે કે તારીખ 1/8/2025 થઈ છે અને મિત્રો હાલ કોઈ વરસાદની શક્યતા નથી. અમુક વિસ્તારો છે એમાં છૂટાછવાયા કદાચ વરસાદ પડી શકે છે, પણ એનાથી આપણે કોઈ ફેર પડે એમ નથી લાગતું. કારણ કે સૌરાષ્ટ્રમાં અમે વરસાદ ઓછો પડ્યો છે આ રાઉન્ડમાં. જે આપણે 26 તારીખથી અને 31 તારીખ સુધીનું જે રાઉન્ડ ચાલુ હતો એમાં આપણે સાવ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડ્યો છે, કે 1-2 ઝાપટા પડ્યા હોય એવું વાતાવરણ થયું હતું. અને અત્યારે મિત્રો આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અને મિત્રો કહેવાય ને કે જે હવામાન નિષ્ણાતો છે, પરેશ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ છે, અશોકભાઈ પટેલ છે, જે બીજા પણ આગાહીકારો હોય છે, તેમને ચોખ્ખું કહી દીધું છે મિત્રો કે 10 થી 15 ઓગસ્ટ સુધી હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી. કદાચ વાતાવરણ એવું બને તો કદાચ છૂટાછવાયા ઝાપટા પડી શકે, એટલે કે લુગડા પલાળે એટલો વરસાદ આવી શકે, આવું જે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે. માત્ર મિત્રો 15 ઓગસ્ટ સુધી કોઈ વરસાદની શક્યતા નથી. તો આવો મિત્રો હું તમને બતાવું કે જે આપણે મોટર ચાલુ કરી છે. તો મિત્રો આજે 5 વાગ્યાનો વારો છે અને આપણે 6 વાગે અંદાજે વાડીએ પહોંચી ગયા હતા અને આવી અને મોટર ચાલુ કર્યું છે. અને મોટર ચાલુ કરી અને અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો તમે જુઓ કે આપણે એટલું મોટર દ્વારા પાણી આવશે, એટલે કે ચારનું જેને ભર્યું કહી શકાય, કે જે આ વાંચ્યું છે ચારનું છે. અને આપણે દવા છાંટવા માટે મિત્રો એક કહેવાય ને કુંડીની વ્યવસ્થા કરી છે અહીંયા મિત્રો. અને આ જામફળીના છોડ છે મિત્રો. આવી રીતે આપણે અહીંયા જે હશે એ વૃક્ષો પણ વાવેલા છે મિત્રો. અને આ ગુલાબના ફૂલ પણ તમને બતાવું કે જો મિત્રો આ ગુલાબના 2 આપણે છોડ વાવેલા છે, તેમાં ફૂલ પણ આવી ગયા છે. અને મિત્રો જે આપણે આજે પિયત ચાલુ છે એ આજે મરચીનો જે આપણે રોપ છે, મરચી છે, રીંગણી છે વગેરે જેવા આપણે શાકભાજીના પાકો વાવ્યા હતા. તો મિત્રો હું તમને બતાવું કે જે કયા આપણે શાકભાજીનું વાવેતર કર્યું છે. અને પિયત પણ અત્યારે તમે જુઓ કે આપણે પહોંચી જવાય. તો મિત્રો આ કપાસનો છા છે અને આ કપાસનો છા છે, અને વચ્ચે આપણે અહીંયા રીંગણી વાવેલી છે. અને મિત્રો આમાં પણ જે કહેવાય ને કે મરચી વાવેલી છે. 2 કપાસના ચા હોય છે. પછી જો એવું જરૂર પડે મિત્રો કે રીંગણી સારી થઈ છે, સારી ફાયલી છે, તો આપણે જે કપાસનો છા છે એ કપાસ આપણે કાઢી નાખવાનો થાય છે. કારણ કે બધું મેનેજમેન્ટ ન થાય, અત્યારે મોટા છોડ થાય ત્યાં સુધી કપાસ રહેવા દેવાનો છે, પછી આપણે કપાસ છે એ કાઢી નાખવાનો છે. અને મિત્રો આમાં પણ તમે જુઓ રીંગણી, મરચી અને ટમેટા પણ વાવેલા છે, ગવાર છે, ભીંડો છે અને જે ચોળી પણ વાવેલી છે. તો મિત્રો આવી રીતે 5 થી 7 આપણે શાકભાજી અત્યારે ચોમાસું જેને કહી શકાય, કે તુરિયા પણ છે, દૂધી પણ છે, એવી રીતે આપણે વાવેલું છે. તો મિત્રો હું તમને બતાવું જે આખું આપણે શાકભાજીનો પ્લાન્ટ બનાવ્યો છે તે કપાસના પાકની અંદર. તો મિત્રો હાલ કોઈ આપણે આમાં કહેવાય ને કે પાળ્યું સડાયું નથી, ડાયરેક્ટ એમનામ આપણે એક વખત હાથી હાકી અને રીંગણી છે, મરચી છે સોંપી અને પછી
એમનામ આપણે રવા દીધું હતું. અને અત્યારે પિયતની ભેજની અછત ઓછી હોવાના કારણે આપણે જે આ ચોમાસું પાક છે શાકભાજીનો પાક એમાં આપણે અત્યારે પિયત આપી રહ્યા. એટલે કે તમે જુઓ કે મિત્રો આ જે પાણી છે પાણી ચાલુ છે મિત્રો. અને એક કહેવાય ને કે જેને આપણે રેલ રપટિયા કહી શકાય એ રીતે આપણે રેલ આપી અને જે આખો શાકભાજીનો પ્લાન્ટ છે એ આપણે પાઈ રહ્યા છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરી કે અવનવા વિડીયો છે એ તમને આવતા રહે યુટ્યુબમાં. તો મિત્રો જુઓ આપણે 2 થી 3 સા આપણે કરેલા છે રીંગણીના. અને અહીંયા આપણે પાણી પણ પહોંચી ગયું છે. તો આપણે હવે જે મોટર છે એને આપણે બંધ કરી દઈશું, કારણ કે અત્યારે આપણે જે શાકભાજીનો આખો જે પાક છે એ આપણે પી ગયો છે. તમે જુઓ કે અહીંયા આપણે આ જે ઝટકાની દોરી છે તે બાંધેલી છે ફરતી ફરતી, કેમ કે જે રોજડો આવ્યો છે એ આપણે શાકભાજી છે એ આપણે ખાઈ જતા હોય છે. તો મિત્રો અહીંયા તુર પણ વાવેલી છે તમે જુઓ. તો જે આપણે આખો પ્લાન્ટ છે એ અત્યારે પિયત એમાં થઈ આપણે આપી દીધું છે. અને જે મોટર છે આપણે બંધ કરી દઈએ છીએ. જે કપાસ છે મિત્રો એ આપણે જે અહીંયા વચ્ચે વરસાદનું પાણી આવે એટલે આ બાજુથી પાણી આવે અને આ બાજુ ફુવારું પડે છે. એટલે કે જે આપણે જમીન છે જમીન ફુવારું પડે છે. તો મિત્રો આ કપાસ તમે જુઓ કે એક વેચનો છે, એટલે કે 8-9 ઇંચનો કપાસ છે. અને બીજું કે જે આપણે પાણી આવે છે મિત્રો તેના કારણે આજે કોક મોટા છોડવા રહી ગયા છે એ બચી ગયા છે, અને બીજા આપણે કપાસ છે એ ફેલ થઈ ગયો હતો. તો આમાં કેટલી વખત સોંપ્યો મિત્રો? તો આમાં 5 થી 6 વખત આપણે કપાસિયા સોંપ્યા છે. અને હજી બહુ વધારે અતિ ભારે વરસાદ પડે તો હજી પણ જે કપાસ છે એ બળવાનો ચાન્સ રહેશે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. જય કિસાન મિત્રો. અને આ મિત્રો આપણી મોટર છે અને આપણે હવે તેને આપણે બંધ કરી દઈશું. ઓટો સ્વિચ લગાડેલી છે.